નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, ગુજરાતના લાખો વિદ્યાર્થીઓને ફાયદો થાય એવો નિર્ણય છે એ ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવે છે. એના વિશે આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. એટલે કે હવે તમે જે છે એ વર્ષની અંદર 2 વખત છે એ કોલેજની અંદર એડમિશન છે એ લઈ શકો છો. તમે જોઈ શકો છો એ પ્રમાણે ગુજરાતના લાખો વિદ્યાર્થીઓને ફાયદો થશે. એક બાજુ પરીક્ષાઓ ચાલુ થશે અને બીજી બાજુ નવા વિદ્યાર્થીઓનું એડમિશન. એટલે કે જાન્યુઆરી મહિનાની અંદર મોસ્ટ ઓફ જે વિદ્યાર્થીઓ જૂનની અંદર સેમેસ્ટર 1ની અંદર એડમિશન લે છે એમની જે પરીક્ષાઓ છે એનું આયોજન છે એ કરવામાં આવતું હોય છે. પરંતુ હવે જે છે એ ગુજરાત સરકાર દ્વારા જાન્યુઆરી મહિનાની અંદર ફરીથી સેમેસ્ટર 1ની અંદર એડમિશન આપવાનો જે નિર્ણય છે એ કરવામાં આવેલો છે. જાન્યુઆરી મહિનામાં પણ હવે એડમિશન છે એ કરવામાં આવશે અને આ રિલેટેડ જે નવા નિયમો છે શું છે એના વિશે આપણે આજના આ વિડીયોની અંદર વાત કરવાના છીએ. મિત્રો, આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને તમે અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો, પહેલીવાર જાન્યુઆરીમાં વિદ્યાર્થીઓને માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ. ગુજરાત યુનિવર્સિટીમાં ચાલુ વર્ષમાં બીકોમ અને બીએના વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી શકશે. એટલે કે હવે વિદ્યાર્થીઓ છે એ જાન્યુઆરીની અંદર પણ એડમિશન છે એ મેળવી શકશે. જે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન છે એ દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે હવેથી જે કોલેજની અંદર વિદ્યાર્થીઓને વર્ષની અંદર 2 વખત પ્રવેશ આપવામાં આવશે. અત્યાર સુધીમાં કેવું હતું કે તમે માત્ર એડમિશન છે એ જૂન મહિનાની અંદર જ મેળવી શકતા હતા. એની અંદર જો તમે એડમિશન લેવાનું ચૂકી જાઓ છો તો તમારે આખું 1 વર્ષ એ વેઇટ કરવી પડતી હતી. પરંતુ હવે તમારે એવું કરવાની જરૂર પડશે નહીં. હવે તમે જાન્યુઆરી મહિનાની અંદર પણ એડમિશન છે એ લઈ શકો છો. તો તમે જોઈ શકો છો, ગુજરાત યુનિવર્સિટીમાં ચાલુ વર્ષમાં બીકોમ અને બીએના વિદ્યાર્થીઓ જે છે એ આ પદ્ધતિથી પ્રવેશ મેળવી શકશે. અને આપણે ડિટેલની અંદર સમજીએ તો તમે જોઈ શકો છો, રાજ્યની સૌથી મોટી ગુજરાત યુનિવર્સિટીમાં આ વર્ષથી જાન્યુઆરીમાં બીકોમ અને બીએની પ્રવેશ પ્રક્રિયા થશે. જે વિદ્યાર્થીઓ અગાઉ પ્રવેશથી વંચિત રહી ગયા હોય તે વિદ્યાર્થીઓ આ પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લઈ અને ગુજરાત યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવી શકશે. અત્યાર સુધી દિવાળી પહેલાં જ એડમિશન પ્રક્રિયા શરૂ રહેતી હતી, પરંતુ હવે પ્રથમ વખત જાન્યુઆરીમાં એડમિશન શરૂ થશે. એટલે કે વિદ્યાર્થીઓ વર્ષમાં 2 વખત પ્રવેશ છે એ મેળવી શકે છે. જે કોલેજમાં જગ્યા ખાલી હશે તે વિદ્યાર્થીઓને ઓનલાઈન દેખાશે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે ગુજરાત યુનિવર્સિટીમાં પ્રવેશ પ્રક્રિયા જૂન જુલાઈ મહિનાથી શરૂ થતી હોય છે, જે ઓક્ટોબર સપ્ટેમ્બર મહિના સુધી ચાલતી હતી. પરંતુ આ વર્ષથી ગુજરાત યુનિવર્સિટી દ્વારા જાન્યુઆરીમાં પણ પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. બીએ અને બીકોમના કોર્સ માટે વિદ્યાર્થીઓ જાન્યુઆરીમાં પ્રવેશ મેળવી શકશે. પ્રવેશ પ્રક્રિયા પણ ઓનલાઈન જ ચાલશે. જે કોલેજમાં જગ્યા ખાલી હશે તે વિગત વિદ્યાર્થીઓને ઓનલાઈન દેખાશે. તેના આધારે વિદ્યાર્થીઓ કોલેજની પસંદગી કરી અને પ્રવેશ છે એ મેળવી શકે છે. વિદ્યાર્થીઓ પ્રથમ સેમેસ્ટરની જે છે એ પરીક્ષા અલગથી લેવામાં આવશે. કારણ કે જે વિદ્યાર્થીઓએ જે છે એ સપ્ટેમ્બર સુધી સેમેસ્ટર 1ની અંદર એડમિશન મેળવેલું છે એમની પરીક્ષાઓ છે એ અત્યારે 28 જાન્યુઆરીથી ગુજરાત યુનિવર્સિટીની અંદર જે છે એ શરૂ થવાની છે. તો આ વિદ્યાર્થીઓની પરીક્ષા છે એ અલગ લેવામાં આવશે. વિદ્યાર્થીઓની પ્રથમ સેમેસ્ટરની પરીક્ષા અલગથી લેવાશે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા પ્રવેશ માટે જીકાસ પોર્ટલ સાથે વાતચીત ચાલી રહી છે. તેથી જીકાસ પોર્ટલ દ્વારા અથવા તો ગુજરાત યુનિવર્સિટીની વેબસાઇટ પરથી પ્રવેશ પ્રક્રિયા યોજાશે. જે વિદ્યાર્થીઓ જાન્યુઆરીમાં પ્રવેશ મેળવશે તે 6 મહિના મોડાશે, જેથી આ વિદ્યાર્થીઓની પ્રથમ સેમેસ્ટરની પરીક્ષા છે એ અલગથી લેવામાં આવશે. એટલે કે તમે જે છે એ આખી તમારી સંપૂર્ણ પ્રોસેસ છે એ અલગ રીતે બનાવવામાં આવશે. પ્રવેશથી વંચિત રહી ગયેલા વિદ્યાર્થીઓને થશે ફાયદો. ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ નિર્જા ગુપ્તાએ જણાવ્યું હતું કે ગુજરાત યુનિવર્સિટીમાં પ્રથમ વખત જ જાન્યુઆરીમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે. આ પ્રવેશ પ્રક્રિયા યુજીસીના નવા નિયમ મુજબ કરવામાં આવશે. આ પ્રવેશ પ્રક્રિયા પણ ઓનલાઈન જ રહેશે. અગાઉ પ્રવેશથી વંચિત રહી ગયેલા વિદ્યાર્થીઓને આ પ્રવેશ પ્રક્રિયાથી ખૂબ જ ફાયદો થશે. એટલે કે ગુજરાતના જે લાખો વિદ્યાર્થીઓ છે એમને આ નવા નિયમથી ઘણો ફાયદો થશે. તો મિત્રો, આ તો આજનો વિડીયો જેની અંદર આપણે હવે તમે જાન્યુઆરી મહિનાની અંદર પણ કોલેજની અંદર નવું એડમિશન મેળવી શકો છો એના વિશે વાત કરી છે. જો આ માહિતી તમને ઉપયોગી થઈ હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.